ગુરુવારથી માં આદ્યશક્તિના નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે। નવરાત્રિના તહેવાર દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે અંબા માતાના મંદિર સ્થિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ, ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ હતી। તે દીકરી અંબા પણ તેના જીવનની બીજી નવરાત્રી અંતર્ગત મહાઆરતીમાં હાજર રહી હતી। 2020ના ફેબ્રુઆરી મહિનામાં મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે એક નવજાત તરછોડાયેલી દીકરી મળી આવી હતી। 108ની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યારે તરછોડાયેલી દીકરી રક્તરંજિત હાલતમાં હતી। 108ની ટીમ દ્વારા પ્રથમ તો આ દીકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જે બાદ વધુ સારવાર અર્થે દીકરીને રૈયા ચોકડી સ્થિત અમૃતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। અહીં ડોક્ટર રાકેશ પટેલ સહિતનાઓ દ્વારા તેની દિવસો સુધી સાર સંભાળ રાખવામાં આવી હતી। આ સમયમાં રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે અંબાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જે અંતર્ગત પ્રેરણા થયેલા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આ બાળકીને અંબા નામ આપવામાં આવ્યું હતું। અંબા આજે 1.5 વર્ષથી વધુ વયની થઈ ચૂકી છે। આગામી થોડા દિવસોમાં તેને દત્તક લેનાર પરિવાર ઇટલીથી આવી પહોંચશે। તે પૂર્વે તે પોલીસ હેડક્વાર્ટર સ્થિત અંબા માતાના મંદિરે આવી પહોંચી હતી। ત્યાં માતાજીના ચરણોમાં તે રમી હતી અને સાથે સાથે જ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા બાળકીનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું।